હેલો ગુજરાતની પબ્લિક કેમ છો? બધા મજામાં છે બધાને જય માતાજી. અને અત્યારે આપણે જોઈ છીએ મસ્ત અહીંયા ઓકળામાં વાડીના રસ્તા તરફ વાડીએ જાય છીએ આપણે. તો વાડીએ હારે જાવું કારણ કે અત્યારે ઘઉંની વાઢણી ચાલુ થઈ ગઈ છે. ઘઉં વાઢવાનું ચાલુ છે. બીજા બધાનું બાઈક લઈને મૂકી આવ્યો. બાઈક પાછું ઘરે મૂક્યું તો હું હાલીને જાઉં બીજા બધાને મોટરસાઇકલમાં લઈ જઈને. તો ચાલો હાલ્યા જાય રસ્તા પર. આ વાડી કઈ બહુ આઘી નથી એટલે હાલીને વહી જઈશું. માં વાર નહીં લાગે. ચાલો તો કાંઈ નીકળી વાઢવાનું ચાલુ થઈ ગયું અને દી જો ઠેઠ ચડી ગયો વધેર એટલે આપણે થઈ ગયું થોડુંક મોડું. ચાલો તો જલ્દીથી પહોંચી વાળીએ અને પછી વાઢવાનું ચાલુ કરી રીતે જો પૂરું પહેલા જાવ પાછળ છે જો પઠે આ ગામની આ સાઈડ ઓલી વાળી ગામની ઓલી ફાઇનલી મિત્રો વાડી આવી ગયા છે અને જો દાંતડું હાથ મેળવી લીધું છે. હવે વાઢવા માંડીએ એટલા વાઢેલા છે જો વાઢવાનું ચાલુ છે. આપણો પેલો પાછળ છે. ચાલો રેડી. તો મિત્રો અત્યારે લગભગ 10 વાગી ગયા છે. આપણે જો ઘઉં વાઢવાનું ચાલુ છે. હજુ બધાના ક્યારા જો ઠેઠ અહીંયા પહોંચી ગયા છે અને હું અહીંયા છું એટલું જ બેઠું. તો ચાલો જે વાઢવા માંડી પાછા અહીંયા રહી ગયા બહુ એટલે બહુ જ દાંતડું અહીં પીડ્યું છે. પાણી પીને પાછો આવ્યો છું હું. ચાલો લગભગ બપોર સુધીમાં વઢાઈ જશે. ચાલો મંડી વાઢવા પાછા. તો મિત્રો ત્યાં મસ્ત જો જમી લીધું છે ત્યારે સવારે કારણ કે વહેલા સિરાય નહોતા એટલે ટિફિન લાવ્યા હતા મસ્ત. અત્યારે જમી લીધું છે અને જો એટલા ઘઉં વાઢ્યા છે કે ખરી અમે પોતાડ્યું છે એટલા લાંબા છે. મહેનત પોતાડ્યો મેં એટલું જ પોતાડ્યું હોય. તો અત્યારે હા જઈશું આમીની સાઈડ ત્યાં અમે પવન આવે તો મજા આવે. ચાલો એટલા વાઢવાના છે અહીંયા. બાકી બીજું ખેતર છે બાકી એ અત્યારે નથી વાઢવાનું. બપોર સુધી વાઢી તારે પગ વઢાઈ જશે પછી સીધા કરે. તો જાઓ એટલું વાઢેલું છે. ચાલો હું આવ્યો તો દાંતડું લેવા આ સાઈડ. હવે પાછા આની સાઈડ જાવું અને મંડી પાછા વાઢવા. ફાઇનલી મિત્રો અત્યારે જો ઘઉં વઢાઈ ગયા છે અખાઈમાં. કેટલા ખબર લગભગ એક ઉપર થઈ ગયું છે. અત્યારે વઢાઈ રહ્યા છે. જો હવે લાગી છે ફૂલ ભૂખ. તો જાય હવે સીધા ઘરે પછી કઈ પાછું આવવાનું એને બપોર સુધી વાઢવાના હતા. ચાલો તો હું તરસ લાગી થોડું પાણી પૂરે પીતો આવું. પાણી લાવી પીને પાછા નીકળી તો ઘરે આવું. જો વઢાઈ ગયા જો એક જ દિન ખેતર સાફ બપોર સુધીમાં જ. ચાલો અહીંયા મોટર ચાલુ છે. પાણી પીતા જાય. તરસ લાગી છે ફૂલ લો ત્યારે અને માથે તડકો જવો તમે માથું તપાવી દે તડકો હે ફૂલ અત્યારે માથે. એટલે ચાલો પાણી થોડું પીવું જશે. મોટર ચાલુ છે. પાણી પીતા છે. જો કૂવો બતાવું તમને. જો આ કૂવો છે. કેવી નાવાની મજા આવે આમાં. પાણી ચાલુ મોટરનું આ દેડકો. ચાલો પાણી પીને નીકળી સીધા. તો મિત્રો અત્યારે જો આપણે છે ઘરે આપણા બપોરે આવી ગયા હતા પછી જો નથી ઘરે. અને અમારે જો અત્યારે ચિંટુના ધાબા ઉપર ટેટી ખાવા. ટેટી ખાવી ને જોવે જો ટેટી ઈ ના કેવી જોવે જો બે ટેટી હાટું બે હારે આયા છે. તો ટેટી ખાવાની ટેટી. તો અત્યારે જો હું મસ્ત પેલા નાઈ બાઈને તૈયાર થઈ ગયો. વાળ મસ્ત સેટ કરાયો એવું કપાવી ગયો તો આવી નાઈને પછી ઓલું થઈ ગયું. જો ટેટી કાપીને ખાવી ને ટેટી ખાવી ને ચાલો કાપી. તો મિત્રો અત્યારે જો ફાઇનલી અંધારું થઈ ગયું છે. દી હાથમી જો અમે છે ત્યાં એટલા ધાબા ઉપર. અત્યારે અમારી પાસે બીજા મોબાઈલમાં શૂટ થાય છે. ચાલો રિઝલ્ટ કેવું જરાક કહેજો સેમસંગના અને બાપુના ફોનમાં એટલે તમારા કાકા હમણાં એક નવો મોબાઈલ લીધો છે તો એમાં ટ્રાય કર્યું શૂટ છેલ્લે એન્ડિંગમાં. અને અત્યારે હમણાં ગયો તો થોડોક બહાર સુખડી જાળવા માટે તો મોડું થઈ ગયું બ્લોગ એન્ડિંગ આપવામાં. જો આ બે અત્યારે ઉપર આવી ગયા છે. શું લેવા આવ્યો? બે ભાઈઓ છે. તો ચાલો મિત્રો બ્લોગ અહીં રાખી દઈ. અંધારું થઈ ગયું ફૂલ. ચાલો આ કાલ જવાનું સુરેન્દ્રનગર વહેલું. અને ચાલો આજ માટે એટલું જ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય માતાજી બાય બાય. કહી દે બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. કહી દે.
શું કરવાનું બાબુ કે તો સબસ્ક્રાઇબ કરી નાખજો કે સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો બાય બાય.